ઝઘડિયા 10 વર્ષની બાળકીના દુષ્કર્મીને ફાંસીની માંગ સાથે વીર બિરસા બ્રિગેડનું આવેદન। ઝઘડિયા નિર્ભયા કાંડના જઘન્ય અને રાક્ષસી કૃત્યના આરોપી વિજય પાસવાનને ફાંસીની સજાની માંગ સાથે વીર બિરસા બ્રિગેડે રેલી કાઢી હતી। દુષ્કર્મીના પુતળા સાથે રેલી કાઢી દરેક સમાજના લોકોએ નરાધમને ફાંસીની સજાની માંગ કરી હતી। જોકે દુષ્કર્મીના પુતળાના દહન પહેલા જ પોલીસ દ્વારા પુતળું છીનવી લેવાયું હતું। જિલ્લા કલેક્ટર કચેરીએ રેલી સ્વરૂપે પહોંચી કલેક્ટરને આવેદન આપ્યું હતું, જેમાં દુષ્કર્મી સામે પોલીસની તત્કાળ કાર્યવાહીની સરાહના કરાઈ હતી। જોકે આવા જઘન્ય અપરાધમાં ફાંસી સિવાય અન્ય કોઈ સજા ખપે નહીંની માંગ સાથે વહેલી ચાર્જશીટ કરી કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા રજૂઆતો કરાઈ હતી। આ જે ઝઘડિયા મુકામે નિર્ભયા કાંડ બનેલો છે એ ઘણો જઘન્ય છે, રાક્ષસી કૃત્ય છે। એના માટે તમામ સમાજ ભેગો થઈને ફાંસીની માંગ કરે છે અને એને ફાંસી થવી જ જોઈએ। અને તેમાં આજે પોલીસ પ્રશાસન દ્વારા જે કાર્યવાહી થઈ છે એક સરાહનીય છે અને સંતોષ છે। એવું અમે માનીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ અપરાધી પકડાઈ ગયો છે અને એની જે કાર્યવાહી થઈ રહી છે, પણ આત્મસંતોષ નથી। કેમ કે હજુ આગળનું કામ બાકી છે। આમાં ચાર્જશીટ જે ફાઇલ થાય તો ચાર્જશીટની અંદર એવા સક્ષમ બુદ્ધિજીવી અને ટેલેન્ટેડ અધિકારીઓની જરૂર પડશે, એટલે કોઈ પણ નાનો ખાંચો છૂટી ના જવો જોઈએ। કાયદાની આટીગુટીમાં આરોપીઓ લાભ લઈને છટકી જાય છે, એટલે અમારી એ માંગ છે કે હોશિયાર બુદ્ધિજીવી ટેલેન્ટેડ અધિકારીઓની નિમણૂક કરે અને ચાર્જશીટ વહેલામાં વહેલી તકે ફાઇલ કરે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે। 15 થી 30 દિવસમાં એને ફાંસીની સજા થાય એવી સમગ્ર સમાજને માંગ છે।